નશો કરી વાહન ચલાવનારને નશા મુક્તિના શપથ લેવડાવતી વડોદરા પોલીસ। વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા નશો કરીને વાહન ચલાવનારાઓને નશા મુક્તિનો શપથ લેવડાવવાની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો છે। પોલીસ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ નાકાબંધી કરીને વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે। નશો કરીને વાહન ચલાવતા પકડાયેલ લોકોનું પ્રથમ તો દંડ કરવામાં આવે છે, ત્યારબાદ તેમને નશા મુક્તિનો શપથ લેવડાવવામાં આવે છે। આ શપથ દ્વારા તેઓને ભવિષ્યમાં નશો કરીને વાહન ન ચલાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે। આ પહેલને કારણે નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધે છે। નશામાં વાહન ચલાવવાથી થતા અકસ્માતો અને જાનહાનિ ઘટાડવા માટે આ પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। પોલીસ તંત્રના આ પ્રયાસને નાગરિકો અને સામાજિક સંગઠનો દ્વારા પ્રશંસા મળી રહી છે। વડોદરા પોલીસનો આ અભિગમ શહેરમાં ટ્રાફિક સુરક્ષા વધારવા અને નાગરિકોની જિંદગી સુરક્ષિત રાખવા માટે એક સકારાત્મક પગલું છે। આ પહેલ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક સુરક્ષા સુધારવા મદદ મળશે।